નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાંથી બાળ સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજદીપ સોસાયટીમાં એક માસૂમ બાળકી સાથે છેડતી થઈ હોવાની વિગતો મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાજદીપ સોસાયટી વિસ્તારમાં રહેતી એક નાની દીકરી છાશ લેવા માટે નજીકની દુકાને ગઈ હતી. આ સમયે દુકાન ચલાવતા આશરે 80 વર્ષીય વૃદ્ધે નિર્દોષ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. ગભરાયેલી દીકરીએ ઘરે જઈને માતાને આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારજનોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી અને આ વાત વાયુવેગી ફેલાતા સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ કથિત આરોપીને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. બહુ જ ગંભીર વાત છે. એ છોકરી અમારી બાજુમાં જ રહે છે. એટલે રડતી આવી એટલે મેં કીધું શું થયું, તો કે આવું છું ભાભી, અને તરત જ મેં પછી કાકાને બરાબર માર્યા. એ કાકા આજે એક વાર નથી કર્યું, આ કેટલી બધી વાર થયું છે, પણ એ ઘટનાને આપણે દબાઈ દીધી છે. પેરેન્ટ્સે કોઈ જાગૃત નથી થયા, પણ આ વખતે અમે જાગૃત થયા કે ના, હવે તો નહીં ચાલે. અમે ખુદ નથી જતા એમની ત્યાં. અમારા છોકરાઓ જાય, છોકરીઓને તો અમે મોકલતા જ નથી. સોસાયટીમાં દુકાન છે, એમનું ઘર પણ ત્યાં જ છે. હા, આ ઘર અને દુકાન. હવે આગળ શું કરશો? અમે તો બંધ કરાવીશું. અમને બધાએ સપોર્ટ આપવો જ પડશે. અમે એની દુકાન બંધ કરાવીશું, કાં તો અમે એવું કહીશું કોઈએ નહીં જવાનું, એની ત્યાં કોઈએ લેવા જ નહીં જવાનું, કોઈ પણ વસ્તુ લેવા નહીં જવાનું. એ વ્યક્તિનું નામ નથી ખબર. કેટલું ગંભીર મામલો? બહુ જ. આજે છોકરી એટલે શું કહેવાય? આજે કોઈની છોકરી આપણી જ છોકરી છે. કાલે સવારે આપણી છોકરી જોડે થાય તો શું કરશો? આ બહુ ગંભીર વાત છે. આને તો તમે ગંભીરતાથી લેજો જ. અચ્છા, પોલીસને હવે તમે સોસાયટી વાળા મળીને ફરિયાદ કરશો? કરી દીધી, ફરિયાદ થઈ ગઈ, પોલીસ આવી ગઈ છે પોલીસ. રાજદીપ સોસાયટીના રહીશોએ મચાવેલા હોબાળા બાદ તક જોઈને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે આ વૃદ્ધ અગાઉ પણ દીકરીઓને છેડવાનું કૃત્ય કરી ચૂક્યો છે, પરંતુ એ સમયે વાતને દબાવી દેવામાં આવી હતી. પરંતુ હવે વૃદ્ધ દ્વારા નાનકડી દીકરી સાથે છેડતી કરતા સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા. એ છોકરી અહીંયા છાશ લેવા આવે છે કાયમ, તો આજે બી છાશ લેવા જ આવી હતી. મેં એમના ઘરે કામ કરું છું, પણ મારે અહીંયા અહીં નીકળવું અને એમના ઘરે સામે મેં ઊભી રહી હતી. તારી ઈતુને અહીંયા ડોહો શું લેવા બોલાવે છે, તે એને પહેલાં બોલાવી તો એ છોકરી ના ગઈ, પછી હાથ લાંબા કર્યા તો છોકરી એકદમ ગભરાઈ ગઈ. તો એટલે પછી એકદમ છોડીને છોકરી ઘેર આવીને કીધું એની મમ્મીને કે મમ્મી કે મને અંકલે આવું કર્યું કે છે. મેં તો હા, મેં બી જોયું કે આ કાકા છે ને તો હાથ લાંબા કરીને એને બોલાવતા હતા. મેં કીધું, મેં એને ભાભીને વાત એવી રીતના કરી. એ દુકાન ક્યાં આવી? એ સામે છે, આ બાજુમાં રહી દુકાન. હા, પહેલાં બી આવી રીતના ઘટના બની હતી, પણ આ લોકોએ છે ને દબાઈ દીધું. એને જે ડોહીસી છે ને તેને બોલીને દબાઈ દીધું. બધા ભેગા થઈને થોડું બોલીને અને દબાઈ દીધું. 2-3 વાર આવી રીતના થયા. પણ મેં તો આ વખતે તો તમે એ પોલીસવાળીની છોકરી છે એટલે તો છોડે જ નહીં. કોણ છે વ્યક્તિ? કોણ છે સામેવાળો? એ સામેવાળા તો ભાઈ મેં તો કામ કરું છું એટલે રહે છે બાજુમાં. એ ડોહો છે, એ ડોહો આ સામે જ રહે છે. એમનું નામ નહીં ખબર મને તો. દુકાન ચલાવે છે? હા, દુકાન ચલાવે છે. આપણે તો કેવું કોઈને બી સાચું બોલવાનું આપણે તો છે. એની છોકરી છે, કાલ ઉઠીને આપણી બી છોકરી હોય, ગમે તે છોકરી હોય, આપણે તો બોલવામાં તો પહેલું રાખવાનું જ, અને સાચું બોલવામાં કશાથી બીવાનું નહીં. તમે પછી કોને જાણ કરી? મેં તો એ છોકરી આવીને રડતી તેની મમ્મીએ એવું કીધું કે શું થયું બેટા, તો બોલી નહીં. પછી એને થોડી શાંત કે અંકલે આવું કર્યું. ત્યાં આંટીએ પછી ભાભી આવ્યા દોડતા કે કેમ તું મારી છોકરીને બી છેડીને એ કર્યું. તો મેં એમની પછવાડ આવી. મેં તો આ કાકો એવો જ છે. મેં કીધું એને મારો. મેં કીધું હવે એને મારો એટલે એને બરાબરનો મારો એને. તે પછી ભાભી એને બરાબર એ કર્યું. હા, પોલીસ આવી હતી એને બધું એ કર્યું. પછી ગયા છે, હજુ આવ્યા નથી એની મમ્મી પપ્પા. પોલીસ ચોકીએ જ ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.